નજારો હોય મિત્રો આર્યો અને આજે ભૂકા કાઢી નાખે એટલો વરસાદ થઈ ગયો હે કાટડીએ માતાજી કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે છે ઠંડુ ઠંડુ વાતાવરણ અને આવી ગયા છે ખેતરની અંદર અને તમે જોઈ શકો છો મિત્રો કેટલું બધું પાણી ભર્યું છે ખેતરની અંદર। જુઓ આ છે અમારું ખેતર અને કેટલો મસ્ત નજારો છે મિત્રો, આકાશમાં પણ જુઓ છે ને મિત્રો। તો આ છે આપણા ખેતરનો નજારો અને આજે ભૂક્કા કાઢી નાખે એટલા વરસાદ પડી ગયો છે મિત્રો। તો અને આપણે તો આવ્યા હતા ને તો આ નેર્યું છે, આ નેરીથી આપણે આવ્યા હતા અને સામે પડ્યું ને જો એ આસુ બાઇક દેખાય એ આપણું બાઇક છે અને આપણે આ નેરીએથી આવ્યા હતા અને આ નેરીએ પાછું જવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આજે વરસાદનું બહુ આગાહી ભારે હતી, કારણ કે 30 તારીખ સુધી આગાહીની શક્યતા વધારે છે અને જો અમારે ખેતરમાં બધું પાક વાયેલો હતો એ નિષ્ફળ ચલી ગયો હોય અને જો જે પાક હતો ને એ બધો ટકોટક ભરી કાઢ્યો હોય અને આ ચારેય ખૂણે ખેતર આપણું ભરી ગયું હોય એટલે હવે આપણે નુકસાન તો છે જ મિત્રો। તો હવે આપણે જવાનું થાય છે આપણા બાઇકે અને આપણે બાઇકે જઈ અને ચાલુ કરી અને પર રોડ ઉપર ચડી અને તમને આગળ બીજો દેખાડું। હવે આપણે હે ને તો મિત્રો હવે આપણે હે ને ઘર તરફ જવાની તૈયારી કરશે, કારણ કે એક બોય ચડાવી દીધી અને એક બોય આપણે ચડાવી દીધી, કારણ કે નેરિયામાં થોડું પાણી ભર્યું હોય એટલે આપણે પલાળે નહીં। તો મિત્રો જો આ ખાબુચિયા ભરે ને એટલે આપણે આ ખાબુચિયા ભરી એ પલાળે કમ્પ્લીટ બરાબર। એટલે આપણે હવે જઈએ હા રોડ તરફ આપણું બાઇક પડી અહીંયા જવાનું છે અને આ જો પાણી કેટલું છે જો મિત્રો બોય પલળે છે જો મિત્રો આ પાકથી ને બાજુના ખેતર પણ ભર્યા છે। આજે ભૂક્કા કાઢી નાખે એટલો વરસાદ થઈ ગયો અમારા ગામની અંદર અને ચાલુ વરસાદ હતો, લાઇટ નથી એટલે મિત્રો વિડીયો શૂટ કરવાનો કોઈ મજા આવી નથી ને ચાર્જિંગ હતું નહીં મોબાઈલની અંદર, તો એ માટે આપણે વિડીયો શૂટ થયો નહીં। આપણે છે ને હવે પહોંચી ગયા બાઇકે, જો આપણું બાઇક અને આ રોડ છે મિત્રો જો એ આ બે આર્યો રોડ અને આર્યો રોડ આ સિંગલ પટ્ટી છે। આ આપણા આઘા ક્ષેત્ર રોડ જાય છે અને આ વાયર બાંધેલો હોય જો આપણે આ પાણી આવે તો આ પાણીને પૂરું ભરાઈ ગયું છે અને આપણે જે પહોંચી ગયા હા રોડે આપણા બાઇક પાસે। તો મિત્રો આગળ પણ જો પાણી આવે છે અને આ સોકડીઓ સાઈડમાં ભરી દીધી છે કમ્પ્લીટ। વરસાદ આ બે અડધા જો ક્ષેત્ર પેક થઈ ગયા છે અને આપણે આવી ગયા આપણા બાઇકે। તો મિત્રો હવે આપણે ચાવી મળી અને જ્યાં આપણે ઘરમાં કાંઈ આપણે પેલું કરી દઈએ ચાલુ બાઇક। મિત્રો બાઇક તો ચાલુ થતું નહોતું, નેટ કર્યું હોય, કારણ કે આ મોજીલો તો કંપની એટલે બાઇક પલટતું હતું પડ્યું બાઇક કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે જો ચાલુ અને હવે આપણે જવાનું થાય છે ઘરમાં કાંઈ હેડ્યા હા ઘરી અને જો રોડ કેટલો મસ્ત દેખાય છે અને આ પાણી ઉલાડી દઉં બાઇકે સર મિત્રો। તો પાછળ બહુ પાણી ભરેલું છે, નજીક આવી ગયા હા અને જો આપણા નાળામાં પાણી જવા માંડ્યું છે જો મિત્રો જવા માંડ્યું ને આ બધું પાણી રહ્યું ને એ રહ્યું અને છોકરા અમે રમે છે, છોકરા રમવા આવી ગયા જુઓ મિત્રો। આપણે ગામ નજીકનો નજારો હોય મિત્રો આર્યો અને આજે ભૂક્કા કાઢી નાખે એટલો વરસાદ થઈ ગયો ને કોરે મોર દો મિત્રો હે ને ખેતર ભરી ગયા ને અને માંથી પાણી પણ ચાલુ થઈ ગયું ને આપણે એના કાઢવાનું બાયક છે। તો આ જુઓ મિત્રો અહીં પાણી ઉછાળા મારતું જાય છે, આ વચ્ચે જગ્યા દેખાય અહીંયા। તો મિત્રો આપણે આમાંથી કાઢવાનું બાયક તો જો એક ભાઈ બધે નાખ્યું પણ જતું રહ્યું છે અને આપણે હવે હરવા જવાનું થાય છે આવી ગયા હવે ઘડી જો અને કમ્પ્લીટ ઘડી આવી ગયા ઘડી ગાળો થઈ ગયું, શાક વગાડવાનું ચાલુ થઈ ગયું ઘડી અને ગરમી દઈ ગયા છે અને મિત્રો ઠંડો દિવસ છે। ચાલ ચૂંટાઈ રાખીશ મત ફોન હે કાલું ચાર્જિંગ તો હે નહીં બેટા, જો કરીશ નહીં ફોન હવાની લાઈટ અને મસ્ત કુબીનું શાક થાય છે ઈશું તમે જો અંતરીમાં કાં આગળ મારે દેવું કરે છે અને કાં આપણે બુરે જવાનું હોય તો અમારે કાળું જોવા અમે કાં ફોન જોવાનું ચાલુ છે અને અમે કાં સિઝલે શાક કરી દીધું છે હે હા તો જો સિઝનની રોટલી ઘડવાનું ચાલુ થઈ ગયું છે અને ફોટા કોકે મેલ્યા તે જોવે હે બેઠા કરી મેલ્યા હે કાટડીએ
એમ એમ અને જો રોટલી હવે અડધી સડી ગઈ છે અને સાબરી મિલ દીધી છે પાછળ જો હવે કાળું ફાઇટિંગ કરે મમતા કહો કરે ફાઇટિંગ કરે ભયા તું અને અમારા બે પગ ઉપર પગ ચડાવીને બેઠી છે અને મિત્રો વાગી ગયા છે 6:30 જો આ લાઇટ જવાની તૈયારી છે એટલે ફટાફટ આપણે કાળું હાર કરવા માટે અને શાક સડી જોઈએ તો મિત્રો શાક પણ બની ગયું છે અને મસ્ત શાક બની ગયું છે ભાઈ ચમ રસો થોડો ના રાખે એમ અને આમાં કિસ્મત નહીં મમ્મી જો રોટલા શીખવાડે એરી કરતા હવે તો મોટી બધી થઈ ગઈ હાથ બનાવી લો ભૂખ લાગી હવે 4-5 રોટલી બધી થાય કાળું ખાવા બેસી ગયા છે કમ્પ્લીટ અને જો એમ મમ્મી છે ને વરગણી વધે છે અને રાતનું અંધારું હોય મિત્રો એટલે સીન થોડો ઓછો આવે છે અને મિત્રો જો લુગડા કાનના પડ્યા મૂકેલો અને પંખો અત્યારે બંધ કરી દીધો કારણ કે એને બોધવાનું છે અને જો વરગણી કરી છે દેશી વરગણી જુગાડ કરી નાખ્યો છે અહીંથી હોય અને જો કમ્પ્લીટ વરગણી અહીંયા બોધી દીધી છે અને ચાલુ કર ના પોકાય એટલે અને અમારે કાળું ભાઈ જો કાળું શું લેવાનું થાય દૂધ અને કિસ્મત ખાવા બહી ગઈ છે અને અમારે પણ બેહવાનું જોઈએ મમ્મી દૂધ લઈને આવી છે બસ બહુ નહીં તો મિત્રો આપણે પણ જમવા બેહવાનું છે કાળું શું કે કાળું દૂધ તો હાલ મને સારું આપણે હે ને ખાવા બહી ગયા કાળું તો ખાઈ ગયા હવે વાટકો મિલી આવો બટન ચલાવીએ એ મોટું મળ્યા વગર અને અપિતા ખાવા નહીં અમારે કાળું જો કાળું નો ડાઈ ભીજા ટીકા વાળા ચાલુ જ હોય અને મિત્રો હવે આપણે બહી ગયા ખાવા હારું શું ફાટી ગઈ તો હવે મોતી દે સુપર મહેનત છે તમારે મિત્રો આપણે ખાવા બેસી ગયા તો કિસ્મતની ખાઈ ગયા તો કિસ્મત સર થાય એમાં કાળું જો ખાઈ દાંત કરી કોની નોમી હોત બેટી નોમજી સાસ નહીં हमारे हैप्पी पण आई गई है पोखड़ा जी हम तैयार खाई नाटक करे तो वीडियो नाटक नो है तो मित्रों वीडियो जो हमारा पसंद आयो तो लाइक शेयर ने सब्सक्राइब कर दीजिए जय माता जी।